કે ભાગવતજીમાં 18,000 શ્લોક છે. હવે 18,000 શ્લોક આપણે એક સાથે ન વાંચી શકીએ, એટલે પહેલાં જ કહી દીધું, અડધો શ્લોક પણ વાંચશો તોય તમને પુણ્ય મળશે. હા, અને આ અડધો શ્લોક વાંચ્યા પછી તમારા મનમાં એવી પ્રેરણા થશે ને કે તમે આખો અધ્યાય વાંચવાનું ચાલુ કરશો. તમે એક શ્લોક વાંચીને ઊભા નહીં રહી શકો. હા, તમારામાં એવો રસ ઉત્પન્ન થશે, ભગવાન એવી કૃપા કરશે. અને તમે અહીંયા આવ્યા છો ને એટલે માની લો કે તમારા ઉપર એની 1000 હાથે કૃપા છે. હા, કારણ કે એની ઈચ્છા ન હોય ને ત્યાં સુધી એકવાર કૃષ્ણ ન ભૂલી શકાય. એની ઈચ્છા ન હોય તો તમે એની નજરમાં ન હોવ ને, એના સીસીટીવી કેમેરામાં ન હોવ ને, આમ એચડીમાં, ત્યાં સુધી એ તમે આમ મોઢેથી કૃષ્ણ બોલવા જાઓ ને કરશન બોલાઈ જાય, પણ કૃષ્ણ ન બોલવા દે. પણ આ તમે અહીંયા આવ્યા છો ને એટલે સમજી લેજો ચોક્કસપણે શ્રદ્ધાથી શું કે તમને એણે નજરમાં લીધા છે કે અમારે લાયક છે, અમારું બાળક છે, હા મારું પ્રેમી છે અને એને મારે લઈ જવાનો છે મારી ઘરે. હા, એટલે અહીં લઈને આવ્યો છું. હું તો કહું કે ગમે તેટલા